વેલકમ. તમારું સ્વાગત છે ડિજિટલ સોફ્ટવેરના એડવોકેટ્સ ડેમોને માટે. તમે જે તમારો કિંમતી સમય ફાળવ્યો છે અને રસ દાખવ્યો છે તે બદલ આપનો આભાર માનીએ છીએ. થોડી કંપની વિશે માહિતી આપવા માંગીએ છીએ. અમારી કંપનીનું નામ છે ડિજિટલ સોફ્ટવેર, જે 1998થી આઈટી ફિલ્ડની અંદર કાર્ય કરી રહી છે. ઘણા બધા સોફ્ટવેર તેણે ડેવલપ કર્યા છે. એમાંનું એક એડવોકેટ ડેસ્ક છે. ગુજરાતભરમાં ઘણા બધા ફિલ્ડમાં અલગ અલગ રીતે કાર્ય કરી રહી છે અને અમારી કંપની બેઝ એ સુરત છે. આ સોફ્ટવેર સેલ ટેક્સ, ઇન્કમ ટેક્સ સિવાયના દરેક એડવોકેટને માટે ઉપયોગી છે. બેન્કો, જીઈબી, ટોરેન્ટ પાવર, ઇન્સ્યોરન્સ જેવી કંપનીઓ માટે પણ એટલું જ ઉપયોગી છે. તો આવી રહ્યું છે એડવોકેટ ડેસ્ક ડેમો આપની સેવામાં. આભાર. જેવું તમે સોફ્ટવેર સ્ટાર્ટ કરશો, ડેસ્કટોપ પર ડબલ ક્લિક કરીને, તેવું તમારી સામે સિલેક્ટ નેટવર્ક ડ્રાઈવ એવું ઓપ્શન તમારી પાસે આવશે, જેની અંદર ડ્રાઈવ તમને પૂછેલા છે. અહીંયા તમારા કોમ્પ્યુટરના જેટલા પણ ડ્રાઈવ હશે એ બધા ડ્રાઈવ અહીંયા લિસ્ટમાં આવી જશે. હવે તમારા ડેટા જ્યાં આગળ સ્ટોર થયા હશે તે ડ્રાઈવ તમારે લેવાનો રહેશે. આ વસ્તુ તમારી ફિક્સ પણ રહેશે. અને જો તમે પેનડ્રાઈવ યુઝ કરી રહ્યા છો તો તમારી ડ્રાઈવ ચેન્જ થયા કરશે વારે વારે. તો એ હેતુથી અમે આ આપ્યું છે, બરાબર છે. અત્યારે મારા ડેટા ડ્રાઈવ છે ડી, તો ડી ડ્રાઈવ હું લઈને આગળ વધું છું. અને જો તમારે ફિક્સ જ હોય કે મારે ડી ડ્રાઈવમાં જ ડેટા રહેવાના છે, અથવા તો પેન ડ્રાઈવનો પણ ડ્રાઈવ તમારે ફિક્સ હોય, તો તમે ડોન્ટ આસ્ક મી ફોર નેટવર્ક ડ્રાઈવ અન્ટિલ ઇટ ચેન્જ એ ઓપ્શન પર ટિક કરીને તમે ઓકે આપી શકો છો. ડી ડ્રાઈવ લઈને હું આગળ જાઉં છું એટલે સોફ્ટવેરની સ્પ્લેશ સ્ક્રીન તમને દેખાશે. ત્યારબાદ લોગિન ઇન્ફોર્મેશન આવી જશે. એની અંદર તમારે યુઝર નેમ અને પાસવર્ડ તમારે આપવાના રહેશે. યુઝર નેમની અંદર આપણે આપીએ છીએ કે એડમિનિસ્ટ્રેટર, તો એડમિનિસ્ટ્રેટરનો પાસવર્ડ મારે આપવાનો રહેશે. એનો જે પણ પાસવર્ડ હોય તે પાસવર્ડ મેં આપ્યો છે અને ઓકે આપીને હું આગળ વધું છું. એટલે સીધું તમારું સોફ્ટવેર સ્ટાર્ટ થઈ જશે. સોફ્ટવેર સ્ટાર્ટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો અહીંયા સોફ્ટવેરનું નામ અને વર્ઝન આવી ગયું છે, બરાબર છે. સોફ્ટવેરના ઘણા વર્ઝન છે અમારી પાસે. એડવોકેટ ડેસ્ક સિલ્વર અને ગોલ્ડ અલગ અલગ સુવિધાની સાથે, અને પ્લેટિનમ જે ફૂલ વર્ઝન આવે છે, એવા અલગ અલગ વર્ઝનો અમે બહાર પાડ્યા છે. એમાંનું આ ફૂલ વર્ઝન છે એડવોકેટ ડેસ્ક પ્લેટિનમ, જેનું ડેમો અમે તમને દેખાડી રહ્યા છે. ઉપર આ મેનુ આપ જોઈ રહ્યા છો, અલગ અલગ મેનુ છે. નીચે અહીંયા સ્ટેટસ બાર છે. જે યુઝર આઈડી તમે લોગિન કરીને આવ્યા છો એ તમને અહીંયા દેખાડે છે એડમિનિસ્ટ્રેટર. તમારે યુઝર પણ સ્વિચ કરવા હોય, એક યુઝર બંધ કરીને બીજું યુઝર ચાલુ કરવું હોય, તો તમે અહીંયા આ પેનલ ઉપર અહીંયા ક્લિક કરશો તો તમને એક યુઝર બંધ કરીને બીજો યુઝર લોગિન કરવા માટેનો ઓપ્શન અહીંયા આપી દેશે. તમારે સપોઝ એડમિનમાંથી તમારે ડેટા ઓપરેટરમાં જવું છે તો તમે એને પણ પાસવર્ડ આપીને જઈ શકો છો. ખોટો પાસવર્ડ હશે તો તમને એ આગળ જવા દેશે નહીં, બરાબર છે. ઓકે, તો ડેટા ઓપરેટરમાં આપણે આવી ગયા છે. ત્યારબાદ ફરી વાર તમારે એડમિનમાં જવું હોય તો તમે એનો પાસવર્ડ આપીને પણ જઈ શકો છો. ઓકે, ત્યારબાદ ડેમો કંપની એટલે કે તમારું નામ, જે એડવોકેટ સાહેબે સોફ્ટવેર પરચેસ કર્યું હશે તો એમનું નામ અહીંયા ડિસ્પ્લે કરશે. ઘણી વખત એવું થતું હોય છે કે એસોસિએટ એડવોકેટ્સ હોય છે કે એક ફર્મની અંદર ઘણા બધા એડવોકેટ સાથે રહીને કાર્ય કરતા હોય છે. તો એવા સમયે ફક્ત એક જ નામ નથી આવતું, 2, 3, એકથી વધારે નામ આવે છે. તો શું હોય છે કે અહીંયા તમે ક્લિક કરો તો તમને એડવોકેટ જેટલા પણ તમારા એસોસિએટ્સ એડવોકેટ હશે તો એનું નામનું લિસ્ટ આવી જશે, અને દરેક ડાયરી તમે ઇન્ડિવિજ્યુઅલ લખી શકો છો. એ સોફ્ટવેરની એક્સ્ટ્રા સુવિધા આપણે આપેલી છે. સ્વિચ ટુ છે, તો સ્વિચ ટુમાં જેટલી પણ વિન્ડો તમે ઓપન કરી હશે એમાં ઇન્ટરનલ સ્વિચિંગ તમારે કરવું હોય તો પણ તમે એને કરી શકો છો. મતલબ કે એક વિન્ડો ઓપન કરી તો તમારે એને ક્લોઝ કરી દેવી એવું જરૂરી નથી. દરેક વિન્ડો ઓપન રાખો, કામ ચાલુ રહે ત્યાં સુધી, પછી તમે ઇઝીલી તમે સ્વિચ ઓવર કરી શકો છો. ઓકે, આપણે આગળ વધીએ. ફર્સ્ટ ઓફ થિંગ સોફ્ટવેરની અંદર હું તમને કહેવા માગું છું કે માસ્ટર એન્ટ્રીની અંદર, બરાબર છે, માસ્ટર એન્ટ્રીની અંદર ઘણી બધી માસ્ટર એન્ટ્રીઓ અમે આપેલી છે. માસ્ટર એન્ટ્રીનો ઉપયોગ એ રહે છે કે વારંવાર નાખવામાં આવતી વિગતો હોય છે, જેવી કે ઓપોઝિટ એડવોકેટ, આસિસ્ટન્ટ એડવોકેટ, કેસના પ્રકારો, કોર્ટનું નામ, કોર્ટના પ્રકાર, જજ સાહેબનું નામ, સ્ટેજ, એપ્લિકન્ટ ઓપોનન્ટ કોને કહેવાય છે તે, ક્લાયન્ટની ડિટેલ, બરાબર છે, બિલિંગનું ડિસ્ક્રિપ્શન હોય છે, બેંકોના નામ,
બિલિંગનું રિમાર્ક અને ડોક્યુમેન્ટ્સના માસ્ટર. તો શું છે કે આ બધી વસ્તુ વારંવાર આપણે ડેટા એન્ટ્રીનો યુઝ થાય છે. તો અમે લોકો મેક્સિમમ માસ્ટર બનાવ્યા છે અને બધા જ માસ્ટરો તમારે ટ્રાન્ઝેક્શન એન્ટ્રી સાથે એટેચ કરેલા છે, જેથી કરીને તમે કોઈ પણ નામ કે કોઈ પણ વસ્તુ એકવાર તમે સોફ્ટવેર અંદર તમે ડેટા એન્ટ્રી કરો છો તો નેક્સ્ટ ટાઈમ તમને સીધું એ પોપ લિસ્ટમાં તમને મળશે અને ત્યાં આગળ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. તમારે કોઈ પણ વસ્તુ વારંવાર ટાઈપ કરવાની આવશે નહીં, જેથી કરીને અમારા એડવોકેટ મિત્રો એ ફક્ત ઇઝીલી ડેટા એન્ટ્રી કરી શકે એટલા માટે અમે આ સુવિધા આપી છે, નહીં કે ફક્ત ટાઈપિસ્ટ બની રહે. કેમ કે ડેટા એન્ટ્રી જેટલી સ્પીડમાં થશે એટલું બેનિફિટ આપણને વધારે થશે. દાખલા તરીકે આપણે જોઈએ કે ઓપોઝિટ એડવોકેટ પર તમે ક્લિક કરશો તો ત્યાં આગળ તમને ઓપોઝિટ એડવોકેટની ડેટા એન્ટ્રી તમારી અહીંયા ગ્રીડ વ્યૂ ખુલી જશે. બરાબર છે, તમે અહીંયા જોઈ શકો છો ઘણી બધી કોલમ અહીંયા અમે આપેલી છે. ઓપોઝિટ એડવોકેટ આપણા સામે જે પણ એડવોકેટ છે, એડવોકેટ સાહેબ, એમનું પણ માસ્ટર અહીંયા બને છે. એમના પણ નામ, સરનામા, ફોન નંબર, બધી વિગત આપણે અહીંયા રાખી શકીએ છીએ. ત્યારબાદ આસિસ્ટન્ટ એડવોકેટ સાહેબના મેઇન આપણા જે સાહેબ હોય છે એમના હાથ નીચે જેટલા પણ આસિસ્ટન્ટ એડવોકેટ છે તો દરેકના પણ નામ, એડ્રેસ, ફોન નંબર, ઈમેલ એડ્રેસ બધું આપણે અંદર સ્ટોર કરી શકીએ છીએ. એનું પણ એક માસ્ટર અલગ બનશે, જેથી કરીને બ્રીફની અંદર જ્યારે તમે લખો તો આ બ્રીફ જે તમે જુનિયરને તમે સોંપેલી હોય છે તો એ જુનિયરને તમે નામ તમે અહીંયા લખી શકો છો. કેસ ટાઈપ એટલે કેસના પ્રકારો, જે કેસના પ્રકારો આપણે હેન્ડલ કરતા હોઈએ છીએ. ઘણા વકીલ સાહેબો સ્પેશિયલ અમુક કેસો લેતા હોય છે, ઘણા વકીલ સાહેબો બધા કેસો લેતા હોય છે. તો દરેક પ્રકારના કેસો તમે સોફ્ટવેરની અંદર નાખી શકો છો અને દરેક પ્રકારના કેસોની ફાઇલ તમે કોમ્પ્યુટરમાં નાખી શકો છો. એ સોફ્ટવેરની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે સિરિયલ નંબર, કેસનો પ્રકાર અને એનું જે ડિસ્ક્રિપ્શન હોય છે તે, અને 138 હોય કે જે પણ હોય તો એમાં જે એપ્લિકન્ટ ઓપનરને કહેવાતું હોય છે તે તમે અહીંયા લખી શકો છો. બરાબર છે, કોઈકની અંદર એપ્લિકન્ટ ઓપનન્ટ કહેવાય છે, કોઈકમાં પ્લેન્ટિફ ડિફેન્ડન્ટ કહેવાય છે, વોટેવર જે પણ કહેવાતું હોય એ તમે નાખી શકો છો. આ તો ફક્ત અમારા ડેટા ડેમો માટેના છે, એટલે એમાં 19-20 આમ તેમ હોય છે. એ અમે પોતે નાખેલા હોય છે, કેમ કે ટેકનિકલી અમે એ બધી વસ્તુ જાણતા નથી, પણ શું છે કે તમે તમારી રીતે પ્રોપર ડેટા અંદર નાખી શકો છો. આ કેસના પ્રકારનું માસ્ટર થઈ ગયું છે. આગળ વધીએ તો કોર્ટના નામ. દરેક ગ્રીડની અંદર અલગ અલગ કોલમ આવશે, દરેકની અંદર અલગ અલગ કોલમ આવશે. સપોઝ તમે કોર્ટના માસ્ટરમાં ગયા છો તો ત્યાં આગળ તમને કોર્ટનો નંબર, કોર્ટનું નામ, કોર્ટનો પ્રકાર, કયા ફ્લોર ઉપર કોર્ટ આવી છે, ત્યારબાદ એનો રૂમ નંબર, કઈ સિટીની કોર્ટ છે એ પણ આપણે લીધું છે, જેથી કરીને કોઈક વકીલ સાહેબ સુરત, અમદાવાદ, બરોડા ગમે ત્યાં કામ કરતા હોય, અલગ અલગ સિટીઓમાં જતા હોય છે કામ માટે, તો દરેકનું બોર્ડ અલગ અલગ તેઓ પ્રિન્ટ કાઢી શકે છે. ત્યારબાદ જજ સાહેબનું નામ, બરાબર છે. ત્યારબાદ કોર્ટનો ઇન્ડેક્સ. હવે તમારી કોર્ટ જ્યારે બોર્ડમાં પ્રિન્ટ થાય તો તમે કયા ક્રમ ઉપર કોર્ટને પ્રિન્ટ કરાવી છે તો એ પણ તમે મેન્યુઅલી તેનું ઇન્ડેક્સ નંબર તમે આપી શકો છો, કે જ્યારે તમે બોર્ડ પ્રિન્ટ થાય ત્યારે આજના બોર્ડની અંદર 5 કોર્ટ છે તો 5માંથી કઈ કોર્ટ તમારી પહેલાં આવી જોઈએ તો એનો ઇન્ડેક્સ નંબર અહીંયા આપણે આ ઇન્ડેક્સ નંબર એ કોલમ આપણે અહીંયા આપેલો છે. ઓકે, તો કોર્ટના ટાઈપ છે અહીંયા. સિવિલ પ્રકારની કોર્ટ છે, ફાસ્ટ ટ્રેક કોર્ટો છે, જીએમએફસી છે, મામલતદાર છે, વર્કમેન કમ્પન્સેશન છે, બરાબર છે. અલગ અલગ પ્રકારની કોર્ટો અહીંયા આપણે આપેલી છે. તમારે જે પ્રકારની કોર્ટો ડિફાઇન કરવી હોય એ તમે કરી શકો છો. ત્યારબાદ જજ સાહેબનું નામ અંદર આવશે બધા. આ તમે જોશો અહીંયા ઉપર નીચે આપણે કરીએ અહીંયા તો બધા જ સાહેબોના નામ અંદર સ્ટોર થયા હશે. કેમ કે નામ સ્ટોર કર્યા હોય તો ગમે ત્યારે સાહેબનો ચાર્જ ચેન્જ થાય ત્યારે કોર્ટના માસ્ટરની અંદર જઈને તમારે ખાલી સાહેબનું નામ ચેન્જ કરી નાખીએ તો નેક્સ્ટ ડેટ ઉપરથી એ સમયે એ સાહેબ ત્યાં એપિયર થશે, ત્યાં દેખાશે તમને. સ્ટેજ આવશે. અલગ અલગ સ્ટેજીસ હોય છે આપણા કેસના. આર્ગ્યુમેન્ટ છે, BW છે, બજવા ઉપર છે, CA છે, કાઉન્ટર એફિડેવિટ છે, બરાબર છે, ક્રોસ એક્ઝામિનેશન છે. એ બધા અલગ અલગ સ્ટેજીસ છે એ પણ તમારા માસ્ટરમાં સ્ટોર થયેલા હશે, જેથી કરીને તમે જ્યારે ડેટા એન્ટ્રી કરવા માટે બેસો છો કેસની ત્યારે ફટાફટ તમારે સીધા માસ્ટરમાંથી બધી વસ્તુ પિકઅપ કરવાની રહેશે અને ઇઝીલી તમે એન્ટ્રી એને કરી શકો છો. ત્યારબાદ એપ્લિકન્ટ ઓપોનન્ટનું માસ્ટર છે. ઘણા કેસોની અંદર એપ્લિકન્ટ ઓપોનન્ટ કહેવાય, ઘણામાં પ્લેન્ટિફ ડિફેન્ડન્ટ કહેવાતું હોય છે, ઘણામાં એપેરન્ટ રિસ્પોન્ડન્ટ કહેવાતું હોય છે
અને ઘણા અંદર પિટિશનર અને રિસ્પોન્ડન્ટ કહેવાતું હોય છે, બરાબર છે. અહીંયા 7 પ્રકારના અલગ અલગ અમે આપેલા છે. તમારે નવું એડ કરવું છે તો તમે અહીંયાથી નવું એને એડ કરી શકો છો, બરાબર છે. અને કેસના પ્રકારમાં આ વસ્તુ આપણે યુઝ કરેલી છે કે ભાઈ આ પ્રકારનો કેસ છે તો એમાં એપ્લિકન્ટ ઓપોનન્ટને શું કહેવાય છે. તો સોફ્ટવેર તમારું એ પ્રમાણે જ્યારે તમારા કેસના પ્રકાર એ પ્રમાણે હશે તો તમને ત્યાં આગળ એ વસ્તુ કહેશે જે તમે અહીંયા સેટ કરેલી હશે. ત્યારબાદ આવે છે ક્લાયન્ટ માસ્ટર. અહીંયા આપણે બંને વ્યક્તિઓના એટલે કે એપ્લિકન્ટ અને ઓપોનન્ટ આપણે ગમે તેના તરફે હોઈએ પણ એપ્લિકન્ટ અને ઓપોનન્ટ બંનેના નામ, સરનામા, ફોન નંબર, ફેક્સ નંબર, બરાબર છે, બધી ડિટેલ આપણે અહીંયા એની સ્ટોર કરેલી છે. તમે અહીંયા જોઈ શકો છો. હું તમને આ ગ્રીડ વિશે થોડીક માહિતી આપવા માગું છું. સોફ્ટવેરમાં તમે ઘણા બધા સોફ્ટવેર તમે જોયા હશે અને ડાયરીને માટે પણ સોફ્ટવેર તમે જોયા હશે, પણ અમે સોફ્ટવેરમાં તમે મેન્યુમાં ક્લિક કરો છો તો દરેક જગ્યાએ તમે જોયું હશે કે ગ્રીડ વ્યૂ અહીંયા આવી જાય છે પહેલાં, બરાબર છે. ડેટા એન્ટ્રી તમારી નથી આવતી, પહેલાં ગ્રીડ વ્યૂ આવે છે. ગ્રીડ વ્યૂમાં દરેક ડેટા તમારા ફિલઅપ થઈ જાય છે અને ત્યારબાદ આગળના સ્ટેપમાં તમારા ડેટા એન્ટ્રી તમને દેખાડશે. સપોઝ મેં અહીંયા નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ DO2 સિલેક્ટ કર્યું છે અને હું અહીંયા 100 ડિટેલ કરીશ અહીંયા, જેની શોર્ટકટ કી છે F11, તો મને ડેટા એન્ટ્રી એની બતાવશે. આ ડેટા એન્ટ્રી મોડ આવ્યો. દરેક સોફ્ટવેરોમાં આ વસ્તુ પહેલાં આવી જાય છે, પણ અમે શું કર્યું છે કે દરેક ડેટા ગ્રીડમાં પહેલાં ફિલઅપ કરાવ્યા છે, ત્યારબાદ એને ડેટા એન્ટ્રી અમે ડિસ્પ્લે કરીએ છીએ. ઓકે, આ ગ્રીડની તમે થોડી માહિતી આપવા માગું છું કે ગ્રીડ મૂકવા પાછળનો હેતુ તો સોર્ટિંગ, ડેટાનું સોર્ટિંગ હંમેશા પ્રોગ્રામેટિકલી ફિક્સ હોય છે, પણ અહીંયા આપણે સોર્ટિંગ એકદમ ફ્રી રાખ્યું છે કે યુઝરને જે રીતના ગોઠવણી કરવી હોય એવી રીતના કરી શકે. સપોઝ અત્યારે મેં સિરિયલ નંબર પ્રમાણે સોર્ટિંગ મૂક્યું છે તો સિરિયલ નંબર પ્રમાણે બધા ડેટા તમારા ગોઠવાઈ ગયા છે નીચે અહીંયા, બરાબર છે. આ તમે જોઈ શકો છો અહીંયા. બીજી વસ્તુ કે કોલમનું સેટિંગ્સ આપણે અહીંયા આપેલું છે. કોલમ સેટિંગ્સ અહીંયા આપેલું છે કે જેટલી પણ કોલમ તમને પાછળ દેખાય છે એ બધી જ કોલમનું સેટિંગ અહીંયા અમે તમને આપ્યું છે. કોલમને વિડ્થ તમારે વધારવી છે, ઘટાડવી છે, કોલમને તમારે હાઇડ કરી દેવી છે તો તમે હાઇડ કરી શકો છો, બરાબર છે. કોઈ બી કોલમ તમારે ઇન્ડેક્સ નંબર ચેન્જ કરવા છે, કોઈ બી કોલમ આગળ પાછળ કરવી તમારે તો પણ તમે તે કરી શકો છો. એટલા માટે આપણે કોલમ સેટિંગ્સ આપેલા છે. ત્યારબાદ ફિલ્ટરેશન ઓપ્શન છે. તમારે કોઈ પણ રેકોર્ડ સર્ચ કરવો છે, ફિલ્ટર કરવા છે, એનું રિઝલ્ટ મેળવવું છે ફિલ્ટર કરીને તો તમે Ctrl F કરીને અહીંયા આપી શકો છો. સપોઝ મારે ક્લાયન્ટ મારા સર્ચ કરવા છે તો હું ક્લાયન્ટનું ફૂલ નેમની જે કોલમ છે આ એની પર હું સર્ચ મારું છું. હું કહીશ કે મને તમે રોબિન્સન ઉપરથી કેટલા ક્લાયન્ટ છે તો એટલા મને એણે આપી દીધા છે. પાછું રીસેટ કરીશ, પાછા બધા ડેટા તમારા ફિલઅપ થઈ જશે. પાછું હું ફિલ્ટર કરીશ કે ભાઈ મને સ્ટેટ ઉપરથી કેટલા છે તો સ્ટેટ ઉપરથી જેટલા પણ મારા ક્લાયન્ટ છે એનું લિસ્ટિંગ મને મળી જશે, બરાબર છે. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ 3 નામની અંદર આપણે એને ફિલ્ટર પણ આપણે કરેલું છે, બરાબર છે. ઓકે, તમે સોફ્ટવેરની અંદર ફક્ત ફૂલ નેમ લખશો તો ઓટોમેટિકલી જે ફર્સ્ટ પાર્ટ છે એનો તો તે એને ફર્સ્ટ નેમમાં લઈ જશે. સ્પેસ પછી તમે જે કેરેક્ટર લખેલું છે તે તમે મિડલ નેમમાં લઈ જશે અને એ પછી સ્પેસ છોડીને તમે જે લખેલું છે તે લાસ્ટ નેમમાં લઈ જશે. એટલે કે ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ ઓટોમેટિકલી એ સીધું અલગ તમને પાડીને આપી દેશે, બરાબર છે. ઘણા સોફ્ટવેરમાં કેવું હોય છે કે તમને 3 બોક્સ એ લોકો આપી દે છે કે પહેલામાં ફર્સ્ટ નેમ લખો, પછી મિડલ નેમ, પછી લાસ્ટ નેમ. પણ તમે અહીંયા જોઈ શકો છો કે અમે એક જ ટેક્સ્ટ બોક્સ આપ્યું છે, એની અંદર તમે આખું નામ લખી દો અને જેવું તમે રેકોર્ડ સેવ કરશો આવ્યો તેવું તમારું સીધું નામ સેવ થઈ જશે અલગ અલગ પાર્ટની અંદર, બરાબર છે. ઓકે, ત્યારબાદ ફોર્મલ નેમ, કંપનીનું ફોર્મલ નેમ હોય છે જેવું કે નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ DO2, તો એની જગ્યાએ તમારે ફક્ત MSCT એન્ટ્રીની અંદર તમારે નેશનલ ઇન્સ્યોરન્સ કંપની જે શો કરવું છે ફોર્મલ નેમ તો તમે અહીંયા લખી શકો છો. ત્યારબાદ ક્લાયન્ટની એજ, એડ્રેસ 1, 2, 3 3 કોલમ આપી છે એડ્રેસની. ત્યારબાદ સિટી, પિનકોડ નંબર, એમનો ફોન નંબર, ફેક્સ નંબર, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ. એક્ટિવ ક્લાયન્ટ હોય આપણો તો એની ટીક રહેશે. આપણો ક્લાયન્ટ હોય તો અહીંયા અવર ક્લાયન્ટ, કેમ કે એપ્લિકન્ટ ઓપોનન્ટ બંને આવે છે તો એને માટે, બરાબર છે. એડવોકેટ ફોર એપ્લિકન્ટ ઓપોનન્ટ હશે તો એ આપણે કરી શકીશું. બીજી વસ્તુ કે ઓપનિંગ બેલેન્સ અને ક્લોઝિંગ બેલેન્સ બંને મેન્ટેન કરીએ છીએ. સોફ્ટવેરની અંદર તમારે કેશ બેંકની એન્ટ્રી તમે કરી શકો. ક્લાયન્ટ પાસે તમે પૈસા લીધા છે તો તમારે જો એની એન્ટ્રી પાડવી હોય તો તમે પાડી શકો છો, નહીં પાડવી હોય તો કશો વાંધો નથી, એના વગર સોફ્ટવેર તમારું ચાલશે.
ક્લાયન્ટે તમે બિલ આપી છે, રસીદ આપી છે, તો પણ તમે સોફ્ટવેરમાંથી આપી શકો છો. તો ત્યારે તમારે ઓપનિંગ બેલેન્સ હોય અહીંયાનો, તો ઓપનિંગ બેલેન્સ તમારે અહીંયા વસ્તુ તમને દેખાડશે અને હાલમાં તમારે એની પાસે લેવાના છે કે આપવાના છે એનું કરંટ બેલેન્સ તમને અહીંયા એ શો કરશે. ઓકે, અહીંયા મેં મારું નામ સિલેક્ટ કરેલું છે, રોબિન્સન મકવાણા. હવે કોલમની અંદર કોપી ટુ ક્લિપબોર્ડ, તમે વર્ડ અને એ બધે સોફ્ટવેરમાં કામ કરો છો જ્યાં તમે Ctrl+C અને Ctrl+V તમે કરો છો. હું અહીંયા કોપી ટુ ક્લિપબોર્ડ કરીશ એટલે એ વસ્તુ મારી કોપી થઈ ગઈ મેમરીની અંદર. અને જ્યારે વર્ડનું ડોક્યુમેન્ટ્સ હું કોઈ પણ નવા બનાવું છું કે લેટર બનાવું છું, કોરસ્પોન્ડન્સ હું કરી રહ્યો છું, તો વર્ડના મારા ડોક્યુમેન્ટની અંદર એ વસ્તુ મને ત્યાં આગળ પેસ્ટ કરીશ તો અહીંયા આવી જશે. Ctrl+V કરીશ અહીંયા આવીને તો સીધું ક્લાયન્ટનું નામ, સરનામું, મોબાઈલ નંબર એ બધું અહીંયા આવી જશે. મારે અહીંયા ફક્ત લખીને સ્ટાર્ટ કરી દેવાનું છે કે ડિયર સર, પછી એનો જે સબ્જેક્ટ હોય તો તે સબ્જેક્ટ આ તે લખીને મારે લેટરનું કોરસ્પોન્ડન્સ સ્ટાર્ટ કરી દેવાનું છે. એટલે ક્લાયન્ટના તમે નામ, સરનામા, ફોન નંબર એ બધી વસ્તુ તમારે જો સોફ્ટવેરમાંથી તમારા વર્ડમાં કે માઇક્રોસોફ્ટના કોઈ પણ વસ્તુમાં લઈ જવી છે તો તમે એને ઇઝીલી લઈ જઈ શકો છો. ત્યારબાદ લેબલ વ્યૂ પણ અમે આપેલા છે. ક્લાયન્ટની સાથે તમે જ્યારે કોરસ્પોન્ડન્સ કરો છો ત્યારે કોઈ પણ વસ્તુ તમારે એમને મેલ કરવી છે તો તમે એ વસ્તુ યુઝ કરી શકો છો. સપોઝ અત્યારે હું લેબલ વ્યૂ અહીંયા આપું છું તો મારું નામ, સરનામું અને મારી સિટી અહીંયા લેબલમાં આવી જાય છે. ત્યારબાદ જો હું એવું કરું છું કે ભાઈ ફોન નંબર સાથે મારે જોઈએ છે તો ફોન નંબર સાથે મને દેખાડશે મારો ટેલિફોન નંબર અને મારો મોબાઈલ નંબર. તમે એકથી વધારે જેટલા પણ ક્લાયન્ટને તમારે મોકલવું છે એ બધાની ઉપર તમે સ્પેસ બાર મારીને ટિક કરો એટલે તમને એટલા જ લેબલ તમને અહીંયા દેખાડશે. બરાબર છે. એટલે આવી રીતના તમને આ વસ્તુ તમને દિવાળી ગ્રીટિંગ્સની અંદર કે પછી કોઈ પણ ક્લાયન્ટ સાથે નેગોશિએશન તમે કરતા હોય છો, કોરસ્પોન્ડન્સ કરીએ છીએ તો ત્યારે એ સમય દરમિયાન તમને આ વસ્તુ કામ લાગી શકે છે. એન્વલપ પર તમે સીધું એને સ્ટીકર છૂટાડી દો તો તમારું કોરસ્પોન્ડન્સ એ વન ટાઈમ તમે ક્લાયન્ટના નામ, એડ્રેસ નાખો તો તમને એ ઘણું યુઝફુલ થશે. બરાબર છે. ત્યારબાદ અહીંયા રીસેટ કરીશ તો બધા જ ક્લાયન્ટોનું લિસ્ટ ફરી મારું વાંચું અહીંયા આવી ગયું. 583 મારા ક્લાયન્ટ છે. હું અહીંયા Ctrl+S આપીશ તો બધા જ મારા ક્લાયન્ટો સ્ક્રીન ઉપર આવી જશે. આખો એનો રિપોર્ટ વ્યૂ છે એ એનો સીધો આવી જશે. આ રિપોર્ટ વ્યૂ અહીંયા આવી ગયો છે. બરાબર છે. આ રિપોર્ટ વ્યૂ આવી જાય છે. અહીંયા તમે કોઈ પણ રિપોર્ટ મેલ કરવો છે તો સીધો તમે અહીંયાથી તેને મેલ કરી શકો છો. ઇન્ટરનલ ઈમેલની ફેસિલિટી પણ અહીંયા આપણે આપેલી છે. ત્યારબાદ પ્રિન્ટ ડાયરેક્ટ કરવું છે, ડાયરેક્ટ પ્રિન્ટ કરી શકો છો. પ્રિન્ટર સિલેક્શન તમારે કરવું છે તો તમે પ્રિન્ટર સિલેક્શન પણ તમે કરી શકો છો. ત્યારબાદ કોઈ પણ ડેટા તમારે એક્સેલમાં ટ્રાન્સફર કરવા છે તો તમે એક્સેલમાં પણ એને ટ્રાન્સફર કરી શકો છો. 583 રેકોર્ડ છે એમાંથી અમુક રેકોર્ડ હું ફિલ્ટર કરી નાખું મને જોઈતા, અને હું એને એક્સેલમાં મોકલવા માગું છું તો 14 રેકોર્ડ છે મારા જે એક્સેલની અંદર હું મોકલવા માગું છું. ક્લાયન્ટ માસ્ટર મારા 14 ક્લાયન્ટની કોલમ વાઇઝ ડિટેલ જે ગ્રીડમાં હતી એ બધી જ મારી એક્સેલમાં આવી ગઈ છે. હવે મારે અહીંયા કંઈ બી એનું અમેન્ડમેન્ટ કરવું છે, બરાબર છે, તો હું મારી રીતે અહીંયા એને કરી શકું છું. અને બીજી વસ્તુ કે માઇક્રોસોફ્ટની દરેક જગ્યાએ તમને મેલની ફેસિલિટી મળે જ છે. કોઈ પણ રિપોર્ટ છે કે કોઈ પણ ફિલ્ટર કરેલા ડેટા તમારી સ્ક્રીનમાં છે તો તમે એને ઇઝીલી તમે એને ટ્રાન્સફર કરી શકો છો અને એને ત્યાંથી તમે ફોર્મેટ કરીને તમે એને મેલ પણ કરી શકો છો. કોઈ બી કોલમ તમે અહીંયાથી કાઢી નાખવી છે તો તમે અહીંયાથી એને કાઢી પણ નાખી શકો છો. સપોઝ મારે ફોર્મલ નેમની કોલમની જરૂર નથી તો હું ફોર્મલ નેમ અહીંયાથી કાઢી નાખી શકું છું. બરાબર છે. અને એ પ્રમાણે તમારે જોઈતું કોલમો રાખીને બાકીની કોલમો ડિલીટ કરીને તમે એને કાઢી શકો છો. હવે હું એને રેકોર્ડને એને સેવ કરી લઉં છું. એટલે આ પ્રમાણે એક્સેલની અંદર પણ ડેટા સીધા આપણે ટ્રાન્સફર થઈ જશે. ઓકે. ત્યારબાદ કોઈ બી રેકોર્ડ ડબલ ક્લિક તમે કરશો તો તમને ડિટેલ્સ તમને દેખાડશે. સપોઝ હું અહીંયા ડબલ ક્લિક કરું છું તો એની ડેટા એન્ટ્રી દેખાડશે. બીજી વસ્તુ કે તમે રાઇટ ક્લિક કરશો અહીંયા તો તમને જેટલા પણ બટન ઉપર અહીંયા દેખાય છે એ બધા બટન અમે મેનુમાં પણ આપેલા છે. એડિટ કરવું છે, ડાયરેક્ટ કરો એડિટ તો સીધું તમારી ડેટા એન્ટ્રી એડિટ મોડમાં અહીંયા આવી જશે. જેટલું પણ ચેન્જીસ કરવા છે કરી નાખો અને છેલ્લા ખાનાને બહાર નીકળશો તમે એટલે કોમ્પ્યુટર તમને સેવ માટે પૂછી લેશે. તમે જે પણ ચેન્જીસ કર્યા છે તમારે સેવ કરવા છે તો તમે યસ કરી શકો છો. સેવ નથી કરવા તો નો. અધરવાઇઝ તમારે પાછા ત્યાં આવવું છે તો સીધું કેન્સલ કરી નાખો, પાછા તમે ત્યાં આવી જશો. બરાબર છે. અને
તમારે સોફ્ટવેરમાં ગમે ત્યાં ઊભા છો ત્યાંથી જો તમારે સેવ કરવું છે નીચે આવ્યા સિવાય તો તમે એસ્કેપ કી પ્રેસ કરશો સોફ્ટવેરમાં ગમે ત્યાં તો તમને સીધું સેવ માટે પૂછશે. સેવ યસ કરશો તો રેકોર્ડ તમારો સેવ થઈ જશે. આ તમારું ક્લાયન્ટ માસ્ટર થયું. તમારે નવું ક્લાયન્ટ એડ કરવું છે તો તમે કંટ્રોલ એ આપીને પણ એને એડ કરી શકો છો. ઓકે, આ જે ગ્રીડ વ્યૂનું ડેમો મેં તમને અત્યારે આપ્યું અહીંયા, તો સોફ્ટવેરની અંદર અમે એક વસ્તુ બનાવેલી છે કે દરેક વસ્તુ બહુ જોઈ વિચારીને ચોક્કસ જગ્યાએ મેં એને પ્લેસમેન્ટ કરેલું છે. જેવું કે સોર્ટ બાય, તો સોર્ટ બાય અમારા સોફ્ટવેરના દરેક ભાગની અંદર તમને પહેલાં આ લેફ્ટ સાઈડ પર તમને અહીંયા જોવા મળશે. ત્યારબાદ તમને કોલમ સેટિંગ, પછી ફિલ્ટર, પછી સ્ક્રીન, પ્રિન્ટર સિલેક્શન, એક્સેલ, એ બધી વસ્તુ તમને પ્રમાણે જોવા મળશે. અને દરેક જગ્યાએ એક કોમન ગ્રીડ તમને અહીંયા જોવા મળશે, જેથી કરીને અમારો સોફ્ટવેરનો એક કોમન લુકઆઉટ થઈ જાય, સ્ટાન્ડર્ડ લુકઆઉટ થઈ જાય સોફ્ટવેરનો. એટલા માટે અમે વસ્તુ રાખેલી છે. અને દરેક રેકોર્ડનો ટોટલ નંબર કેટલા છે રેકોર્ડ ઉપર તમને ડિસ્પ્લે કરે છે. અને આ ખૂણામાં તમને નીચે અહીંયા બોટમમાં તમને ક્લોઝ ફોર્મ એ પણ તમને મળશે. તમે ક્લોઝ કરવું હોય તો તમે એને ક્લોઝ કરી શકો છો. બીજી વસ્તુ કે એનો બેનિફિટ એ રહેશે કે જ્યારે હું તમને એક ડેટા એન્ટ્રી કરવા માટે શીખવાડું છું કે એક ગ્રીડ વ્યૂ સમજાવું છું તો તમને બીજી બધી સોફ્ટવેરની ફંક્શનાલિટી ઓટોમેટિકલી તમને ખ્યાલ આવી જાય. જેવું કે ક્લાયન્ટ માસ્ટરમાં હું તમને આ વસ્તુ સમજાવી બધી ફેસિલિટી, તો એ જ પ્રમાણે ફેસિલિટી તમને સીધી બધી જગ્યાએ પણ મળશે. જો હું તમને આગળ બતાવું, જેવું કે કોર્ટના માસ્ટરમાં જઈએ આપણે, તો કોર્ટના માસ્ટરમાં તમે જોઈ શકો છો કે અહીંયા કોર્ટનું નામ, કોર્ટ ઇન્ડેક્સ અને કોર્ટ નંબર બધું આવી ગયું. પણ સોર્ટ બાય તો એનું જ છે, કોલમ સેટિંગ્સ પણ અહીંયા છે. તો અહીંયા તમને કોર્ટના કોલમ સેટિંગ્સ તમને મળી ગયા. ત્યાં તમને ક્લાયન્ટ માસ્ટરમાં મળેલા હતા. ફિલ્ટર્સમાં જશો તમને તો કોર્ટનું નામ તમને અહીંયા ફિલ્ટરમાં મળશે. બરાબર છે, કોર્ટના નામ તમારે ફિલ્ટર કરવા છે તો તમને એ મળી જશે. મતલબની અંદર કે ફંક્શનાલિટી અમે બધી જગ્યાએ સેમ રાખેલી છે. જ્યારે અમે ક્લાયન્ટને એક વસ્તુ સમજાવીએ છીએ, એક ડેટા એન્ટ્રી શીખવાડીએ છીએ, ત્યારે બધી વસ્તુ એમને ઓટોમેટિક ખ્યાલ આવી જાય છે. અને બીજી વસ્તુ કે આપણા જે વકીલ સાહેબો છે આજે બહુ જ કોમ્પ્યુટર સાથે ફેમિલિયર થઈ ગયા છે. ઘણું બધું કામ કોમ્પ્યુટર પર તેઓ કરે છે, ઓનલાઈન કરે છે. એટલે શું છે કે અમારે ઘણું ઇઝી થઈ ગયું છે એની અંદર. આ તમારું માસ્ટર થઈ ગયું. બિલિંગ ડિસ્ક્રિપ્શન પણ આપણે આપેલું છે. જ્યારે તમે સોફ્ટવેરમાં બિલ બનાવો છો ત્યારે બિલમાં ડિસ્ક્રિપ્શન લખવાનું હોય છે કે શેના પૈસા, તો એ પણ તમે મેન્યુઅલી તમારી રીતે લખી શકો છો. ડ્રોવી બેંક સાથે જે વહીવટ થતો હોય છે અને સોફ્ટવેરમાં ઘણી જગ્યાએ બેંકોના નામ અમે પૂછેલા છે, તો બેંકનું નામ પણ એક માસ્ટર સીધું બનાવી દીધું છે. બરાબર છે, તમે જોઈ શકો છો અહીંયા પણ સેમ અમારો લુક છે. શો ડિટેલ્સ પણ અહીંયા આપેલું છે. શો કરશો તો ડિટેલ નહીં દેખાડશે તમને. બરાબર છે, તો આ પ્રમાણે આપણે અહીંયા બધી વસ્તુ રાખેલી છે. બિલની રિમાર્ક હોય તો બિલની રિમાર્ક પણ આપણે રાખેલી છે કે બિલની નીચે જે ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય છે, રિમાર્ક હોય છે, તે તમારે અહીંયા નાખવાની રહે છે. ત્યારબાદ આપણે હવે જઈએ ટ્રાન્ઝેક્શન એન્ટ્રી તરફ. ટ્રાન્ઝેક્શન એન્ટ્રીની અંદર સૌપ્રથમ તો નવો કેસ આપણી પાસે આવે છે, તો નવો કેસની અંદર નાખવાનું હોય આપણે, તો આપણે સૌપ્રથમ એને કેસ એન્ટ્રીમાં આપણે જઈશું. કેસ એન્ટ્રીમાં પણ તમે જોઈ શકો છો કે ગ્રીડ વ્યૂ આવી ગયું. પહેલાં હજુ ડેટા એન્ટ્રી નથી આવી, ફક્ત એનું ગ્રીડ વ્યૂ આવ્યું છે. ત્યારબાદ તમે શો ડિટેલ્સ કરશો અહીંયા તો એનું ગ્રીડ વ્યૂ, તો તમને એનું કેસની એન્ટ્રી તમને અહીંયા દેખાશે. આ એની કેસ એન્ટ્રી છે. ફરી આપણે ક્લોઝ કરી નાખીએ અહીંયાથી. ઓકે, તમે જે તમારો કેસનું કર્સર ગ્રીડમાં જ્યાં ઊભેલું હશે ત્યાં તમને ઉપર તમે મોટા અક્ષરે તમને કેસ નંબર, એની નેક્સ્ટ ડેટ, કયો સ્ટેજ પર છે ત્યારે કેસ, અને આપણા ક્લાયન્ટનું નામ શું છે એ તમને અહીંયા દેખાડે છે. ત્યારબાદ સોર્ટ બાય, મેં તમને આગળ વાત કરી પ્રમાણે સોર્ટિંગ, કોલમ સેટિંગ્સ, ફિલ્ટર, એ બધી વસ્તુ એઝ ઇટ ઇઝ અહીંયા તમને દેખાડે છે. આ પેજ ઉપર આ ડેટા એન્ટ્રીની અંદર તમને ઘણી વસ્તુ અલગ જોવા મળશે. જેવું કે બોર્ડના ફોર્મેટ, બોર્ડ રિપોર્ટ જે આપણે કરીએ છીએ તો એના અલગ અલગ ફોર્મેટ આપણે અહીંયા આપેલા છે કે તમારે જે પણ ફોર્મેટમાં પ્રિન્ટઆઉટ કાઢવો છે તો તમે કાઢી શકો છો. બરાબર છે. ત્યારબાદ સિલેક્શનમાં આપેલું છે. તમારે કોર્ટ નામ વાઇઝ સિલેક્ટ કરવું હોય કે અમુક જ કોર્ટના તમારે ડેટા અહીંયા ફિલ્ટર કરવા છે તો તમે કરી શકો છો. કેસના પ્રકારો, ફક્ત MSCT કરવું છે, રેગ્યુલર કરવા છે, તો તમે અલગ અલગ કેસના પ્રકાર સિલેક્ટ કરીને પણ તમે અહીંયા ફિલ્ટરેશન કરી શકો છો. આ બધી વસ્તુ ફિલ્ટરેશનમાં તમને કામ લાગશે. ત્યારબાદ અહીંયા ફાઇલ એટેચમેન્ટ પણ આપણે આપેલું છે. તમારો જે 111 નંબરનો કેસ છે અહીંયા, એની પર તમારે ફાઇલ એટેચ કરવી છે. તમારા સોફ્ટવેરની અંદર તમે ઘણા ડોક્યુમેન્ટ્સમાં બનાવેલા હોય છે, તો એ પણ તમને અહીંયા દેખાડશે. સપોઝ અહીંયા મેં પહેલાં એક JPG ફાઇલ અહીંયા એટેચ કરેલી હતી, જે અહીંયા અત્યારે અવેલેબલ નથી આ પાથ ઉપર, એટલા માટે રેડ કલરનું એ થઈ ગયું છે. હું એને ડિલીટ કરી નાખીશ અહીંયાથી અને ફરી નવું એટેચમેન્ટ હું કરું છું. એક્સેલમાં 1 નંબરની ફાઇલ બનાવેલી છે તે હું એટેચ કરું છું. આની સાથે બીજી ફાઇલ એટેચ કરીશ, ક્લાયન્ટ માસ્ટર. કોઈ પણ ફાઇલ, વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ,
પછી પેજ મેકરનું કોઈ પણ વર્ઝન હોય તો તમે એની પણ ફાઇલ તમે એટેચ કરી શકો છો. ઇવન કે જેપીજી ફાઇલ હોય કે કોઈ પણ પિક્ચર ઇમેજ ફાઇલ હોય તો તમે એને એટેચ કરી શકો છો. ડોક્યુમેન્ટ્સની સાથે જે પણ હશે તે તમે અહીંયા સેવ કરો એટલે તમારો સેવનો મેસેજ આવી જશે અને ક્લોઝ. ગમે ત્યારે તમે અહીંયા ઓપન કરશો એને અહીંયા તો તમને એ દેખાડશે કે આટલી એને ઓપન કરેલી છે. તમારે એને ઓપન કરવી છે, ડબલ ક્લિક કરશો અહીંયાથી તો સીધી તમારી ફાઇલ સોફ્ટવેરમાંથી જ ઓપન થઈ જશે. તમારે બહાર જવાની પણ જરૂર નથી. એટલે કે વન ટાઈપ ઓફ લિંક તમે અહીંયા એને જનરેટ કરીને આપો છો તમારા કેસની સાથે. તમે એની લિંક એની બનાવી દીધી એટલે સીધું તમારું સોફ્ટવેર ત્યાં આગળથી એને ઓપન કરીને આપી દેશે. ઉપર તમને કેસ નંબર ડિસ્પ્લે અહીંયા કરે છે. કોલમ પણ તમે મોટી કરવી હોય તો તમે કરી શકો છો. અહીંયા હું એને ક્લોઝ કરી દઉં છું. ત્યારબાદ ફિલ્ટરેશનમાં તમારે મનમાં જેટલા પણ પ્રશ્નો આવે છે સોફ્ટવેરમાં તમને એના દરેકના જવાબ તમને મળે તો જ તમારે એટલું સોફ્ટવેર યુઝફુલ, મતલબ તમારી ક્વેરી દરેક જનરેટ થવી જોઈએ. સપોઝ હું અહીંયા એવું પૂછું છું સોફ્ટવેરને કે ભાઈ બેંક ઓફ બરોડાના કેટલા કેસ છે, તો અહીંયા હું લખું છું કે બેંક ઓફ બરોડા. જ્યારે હું ક્લાયન્ટ નેમ લઉં છું ત્યારે એ એપ્લિકન્ટ અને ઓપોનન્ટ બંને સાઈડ એ સર્ચ કરી લાવે છે. અહીંયા બેંક ઓફ બરોડા અહીંયા એપ્લિકન્ટ સાઈડ છે તો એના પણ કેસ એ લઈ આવ્યું છે. જો ઓપોનન્ટ સાઈડ હશે તો એ પણ એ લઈ આવશે. આમાં ઓપોનન્ટ સાઈડ છે આ રેકોર્ડની અંદર તો પણ એ સર્ચ કરીને લઈ આવ્યું છે. હવે તમારે એવું સર્ચ કરવું હોય કે ભાઈ બેંક ઓફ બરોડા એ ગમે ત્યાં લખેલું હોય, સપોઝ બેંક ગમે ત્યાં લખેલું હોય કોલમની અંદર આગળ પાછળ કે વચમાં કોઈ પણ જગ્યા અંદર, તો એ તમે સર્ચ કરી લાવો. તો અહીંયા એક્સિસ બેંક લખેલું છે, બેંક વર્ડ વચ્ચે આવી ગયું તો પણ એને અલગ ફિલ્ટર કરી લાવ્યું. અહીંયા પણ વચ્ચે આવી ગયો છે તો પણ સર્ચ કરી લાવ્યું છે એ. ત્યારબાદ અહીંયા સ્ટાર્ટિંગમાં છે તો પણ એ સર્ચ કરીને તમને લાવીને આપશે. મતલબમાં કોઈ પણ કોલમના ગમે તે પાર્ટમાં તમારે સર્ચિંગ કરવું છે તો પણ તમે સોફ્ટવેરની અંદર કરી શકો છો. મેં તમને આગળ જે ફેસિલિટી બતાવી ક્લાયન્ટ માસ્ટરની, તો એમાં જે ફંક્શનાલિટી છે એ જ ફંક્શનાલિટી આખા સોફ્ટવેરમાં તમને દરેક જગ્યાએ યુનિક મળશે તમને. આ બધા રેકોર્ડ એના ફિલ્ટર થઈ ગયા છે. અહીંયા રિસેટ છે એનો મતલબ કે તમે એને ફિલ્ટર કર્યું છે. 222 તમારા રેકોર્ડ અહીંયા ફિલ્ટર થયા છે. આ જ તમારે જો રિપોર્ટ સ્ક્રીન પર લેવો છે તો તમે એને લઈ શકો છો. રિસેટ કરશો તો પાછો તમારું રિસેટ થઈ જશે. સ્ક્રીન કરશો તો તમે જે ફોર્મેટ સિલેક્ટ કરેલું છે બોર્ડનું એ ફોર્મેટમાં તમને સીધું એ ત્યાં આપી દેશે. ત્યારબાદ તમારે પ્રિન્ટ ડાયરેક્ટ પ્રિન્ટિંગ પર કમાન્ડ આપવો છે તો તમે આપી શકો છો. અને એક્સેલમાં પણ ટ્રાન્સફર તમારે કરવી છે. બધી કોલમો આખી ગ્રીડમાં જેટલી પણ કોલમો છે એ બધી તમારે એક્સેલમાં ટ્રાન્સફર કરવી છે તો પણ તમે તેને કરી શકો છો. ડબલ ક્લિક કરીએ આપણે એને તો ડબલ ક્લિક કરીને તમારું કેસ આખો એનો ખુલી ગયો અહીંયા. બરાબર છે, આ કેસ એન્ટ્રી મારે ખુલી ગઈ છે અહીંયા. ત્યારબાદ નવો કેસ તમારે નાખવો હોય અહીંયા તો તમે એને એડ અહીંયા કરી શકો છો. અહીંયા હું એને એડ કરીશ. અહીંયા તો નવી એન્ટ્રી ખુલી ગઈ છે. અહીંયા લખેલું આવી જાય છે કે એડ એન્ટ્રી મોડ. ત્યારબાદ કેસના પ્રકારો તમે જેટલા પણ માસ્ટરમાં ત્યાં આપણે નાખેલા હતા એ બધા તમને અહીંયા ડિસ્પ્લે કરે છે. હવે દરેક સોફ્ટવેરમાં કેવું હોય છે કે તમારે માસ્ટરો પહેલાં અપડેટ તમારે કરવા પડે, પણ આપણા સોફ્ટવેરમાં આપણે એવું નથી રાખ્યું. આપણા સોફ્ટવેરની અંદર તમે કોઈ પણ જગ્યાએ જ્યાં જ્યાં તમને આવું ડ્રોપડાઉનની નિશાની તમને જોવા મળે છે તો કંઈક પણ તમે નવું કંઈ કેસનો પ્રકાર લખશો તો તમને ઓટોમેટિકલી કોમ્પ્યુટર તમને પ્રોમ્પ્ટ કરશે કે ભાઈ આ કેસનો પ્રકાર અવેલેબલ નથી, તમારે એને એડ કરવો છે. હું અહીંયા લખું છું ન્યૂ કેસ, ન્યૂ ટાઈપ, તો કોમ્પ્યુટર તમને કહેશે કે ન્યૂ ટાઈપનો કેસનો પ્રકાર નથી, તમારે એડ કરવો છે. યસ કહીશું તો ઓટોમેટિક તમારા કેસના પ્રકારના માસ્ટરમાં જતું રહેશે અને તમને ત્યાં એડ કરીને આપી દેશે. હવે આ જે કેસનો પ્રકાર હું ખુલી રહ્યો છું એની અંદર શું કહેવાય છે? એપ્લિકન્ટ ઓપોનન્ટ કહેવાય છે, પ્લેન્ટિફ ડિપેન્ડન્ટ કહેવાય છે કે એપ્લિકન્ટ રિસ્પોન્ડન્ટ કહેવાય છે કે કમ્પ્લેનન્ટ એક્યુઝ કહેવાય છે. જે કહેવાતું હોય એ વન ટાઈમ આપણે સિલેક્ટ કરી દેવાનું રહેશે અને એ તમે એને સેવ કરી દો. એ સેવ થઈ ગયું, એને ક્લોઝ કરી નાખો અને પાછા તમે તમારા એન્ટ્રીમાં આવી જશો તો તમારા લિસ્ટમાં તમને એ આ એડ થઈ ગયેલું જોવા મળશે. બીજી વસ્તુ કે કોઈ પણ જગ્યાએ તમારું સર્ચિંગ, હવે મારે ન્યૂ કેસ ટાઈપ મેં લખેલું છે, હું ફક્ત ન્યૂ લખીને એન્ટર આપીશ તો ઓટોમેટિક ન્યૂ ટાઈપ મારું અહીંયા આવી જશે. સપોઝ મારે ફર્સ્ટ અપીલ મારે જોવી છે તો ફર્સ્ટ અપીલ F દબાવીશ તો ઓટોમેટિક F પર આવી જશે. બરાબર છે. ત્યારબાદ